શુભ સંકલ્પ માણસ માટે જરૂરી છે અને ગલત સંકલ્પો માણસ માટે જરૂરી નથી. શુભ સંકલ્પ કરો કે અમે પણ પરમાત્માની પ્રાપ્તિ કરી. પરમાત્માની પ્રાપ્તિ કરશો તો બધું એને મેળે મળી જવાનું છે. તમે વિચાર તો કરો કે જે એટલો મોટો માલિક છે, જેની પાસે દુનિયાની અઢળક સંપત્તિ છે, એ તમારી પાસે આવશે તો તમે કઈ કમી રહેશે? પેલા સુદામા પાસે કૃષ્ણ ગયા તો સુદામાની આખી જિંદગી સુધરી ગઈ. તો સુદામા બનો, ભગવાન પાસે જાઓ. ભગવાન પાસે જયા વગર ના મળે કે ભગવાન આવે મારતા, ભગવાન નવરો બેઠો ત્યાં શું કામ આવે ભગવાન? એ વખતે પુણ્ય કર્યા છે કે ભગવાન ચાલીને આવે? ના ભાઈ ના. એટલે માં કોઈને માટે કોઈ સંકલ્પ કરે વગર નહીં. તમે સંકલ્પ ફાલતુ નહીં કરો, કરો તો પ્રાપ્તિનો સંકલ્પ કરો, શુભ કાર્યનો સંકલ્પ કરો, જીવન સફળ કરવાનો સંકલ્પ કરો, આગળ વધવાનો સંકલ્પ કરો. એવા જિંદગી ક્ષણ ક્ષણ આપણા કિંમતી છે. હર ક્ષણની કિંમત કરતા શીખો અને હર ક્ષણમાંથી કંઈ મેળવી લો. પ્રગતિને સાધો.